આજે બીજા દિવસે પણ વાલીઓ પરેશાન થયા। હડતાલ સમેટાઈ જાય તેવી વાલીઓએ અપીલ કરી છે। સ્કૂલ વાન અને રિક્ષામાં ફાયર સર્ટી ફરજિયાત કરાયું છે। અમદાવાદમાં 10,000થી વધુ સ્કૂલ વાન ચાલકો છે। બાળકોની સુરક્ષા પહેલી પ્રાથમિકતા છે તેવું વાલીઓ માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સ્કૂલ વાન ચાલકો નિયમનું પાલન કરી હડતાલને સમેટી લે। સ્કૂલ વાહનના વર્ધી ચાલકોની હડતાલનો આજે બીજો દિવસ છે। હડતાલ સમેટવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે બીજી તરફ વાલીઓને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડે છે। કેટલાક વાલીઓ છે, એમની સાથે વાત કરીએ। અમને તો બહુ હાલાકી પડી રહી છે, કેમ કે પૈસા બી આપવાના અને અહીંયા આગળ શું કહેવાય, કોઈ આમ ડબલ ગરમીમાં હેરાન થવું પડે છે। એટલે હું તો કહું કે આ હડતાલ જલ્દી ખતમ થાય એવું સરકારે કરવું જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ, જેથી છોકરાઓ બી હેરાન ના થાય અને છોકરાઓને સારું ગરમીમાં અત્યારે રાહત રહે। સવારમાં તકલીફ તો પડે, કારણ કે રૂટીનનું રેગ્યુલર કામ હોય બધું છોડીને બધાએ વેન બંધાઈ હોય, એને બધાના લીધે જ વેન બંધાઈ હોય। એટલે આ જે સ્ટ્રાઇક છે એ જલ્દી પૂર્ણ થઈ જાય તો સારું, એ બધું થોડુંક સોલ્યુશન આવી જાય તો સારું। મોર્નિંગમાં વાલીઓએ પણ ક્યાંક હેરાન થવું પડે। થવું સ્કૂલ વર્ધી વાહન ચાલકોની જે હડતાલ છે મેડમ, કેટલી હાલાકી વાલીઓને પણ પડે, સમય કાઢીને તાત્કાલિક ધોરણે આવી રીતે મૂકવા આવવું પડે ત્યારે બહુ હાલાકી પડે છે, એ બહુ તકલીફ પડી રહી છે વાલીઓને। વાલીઓ આશા રાખે છે કે આ હડતાલ છે તે સમેટાઈ જાય જરૂરથી। એટલે જે હડતાલ છે, જે સરકાર તેનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવે। એક તરફ હડતાલનો આજે બીજો દિવસ છે, બીજા દિવસે પણ પરેશાની વાલીઓએ ભોગવવી પડી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।